કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય 2ની શરૂઆત કરી હતી, જેમાં આપણે દાખલા નંબર 1થી લઈને 6 સોલ્વ કરાવેલા હતા. અને મિત્રો, એ તમામ દાખલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઇન્ટરેસ્ટિંગ પણ છે. તો ખાસ તમે જો એ વિડીયો ન જોયો હોય ને તો ખાસ જોઈ લેજો. હવે મિત્રો, આપણે દાખલા નંબર 7થી આજે શરૂઆત કરવાના છે. એટલે કે 7, 8, 9, 10, 11 અને 12 જે સ્વાધ્યાય 2માં આપણને આપેલા છે એ 7થી લઈને 12 દાખલા આપણે મિત્રો આ વિડીયોમાં કમ્પ્લીટ કરી દેવાના છે. ચલો શરૂઆત કરીએ. દાખલા નંબર 7મો. રકમ આપણને શું આપેલી છે સમજીએ. બહુપદી p ઓફ x બરાબર બહુપદી આપણને આપી છે 6x² + 7x + 2. આ બહુપદીની અંદર શૂન્ય શોધવાના છે અને ત્યાર પછી શૂન્ય અને સહગુણકોના સંબંધ ચકાસવાના છે. મિત્રો, આવા દાખલા ખબર આપણે પહેલાં કરી ચૂક્યા છે, એટલે તમને હવે ખબર પડી ગઈ છે કે શું કરવાનું છે. સૌથી પહેલાં તો આપણે એના શૂન્ય શોધીશું, બરાબર છે. ચલો, શૂન્ય શોધવા માટે સૌથી પહેલાં આપણે લખીએ બહુપદી આપણને જે આપી છે ને એ p ઓફ x બરાબર 6x² + 7x + 2. ક્લિયર છે? હવે શું કરીએ છીએ તમને ખ્યાલ છે ને કે આ 3માંથી આપણે 4 કરી દઈએ છીએ. કેવી રીતે કરવાનું? તો કે ભાઈ 6 અને 2નો ગુણાકાર કરવાનો એટલે 6 દુ 12 થાય અને 12ના ભાગ આપણે એવી રીતે કરવાના છે કે જેનો સરવાળો કરતાં 7 મળે. તો સિમ્પલ છે, 4 તરી 12, બરાબર છે. તો ગોઠવીએ આપણે. હવે અહીંયા 4x લખી દેવાના, અહીંયા 3x લખી દેવાના. આ પણ પ્લસમાં આવશે અને આ પણ પ્લસમાં આવશે. હવે ગોઠવણી કરીએ આપણે. તમે જોઈ શકો છો કે પહેલાં 6 છે અને અહીંયા 2 છે. તો આમાંથી આપણે 4 પણ લખી શકીએ છીએ અને 3 પણ લખી શકીએ છીએ, પણ 6 અને 3 એ વધારે મેચ થશે કારણ કે 3 કોમન નીકળશે અને 2 અને 4 વધારે કોમન નીકળશે. એટલા માટે આપણે 3ને આગળ લખીએ અને 4ને પાછળ લખીએ. ચલો લખીએ આપણે. તો 6x² + 3x + 4x + 2. આ જે ભાગ આપણે કર્યા ને એને હવે ભૂસી દઈએ છીએ આપણે, કારણ કે કંઈ જ મતલબ છે નહીં એનો. હવે 4 સ્ટેપ બની ગયા છે આપણા. 4 બની જાય એટલે શું કરશું આપણે? તો કે 2 2ના ગ્રુપ બનાવવાના. 2 2ના આપણે ગ્રુપ બનાવવાના અને ત્યાર પછી આપણે કોમન કાઢવાના છે. તો 6x² + 3xમાં અહીંયા 3 દુ 6 અને 3 એકા 3 એટલે કે 3x આપણું કોમન બનશે. અંદર વધશે આપણું x નહીં 2x વધશે, કેમ કે જો 3 દુ 6 થાય એટલે 2x વધશે અને અંદર અહીંયા 3x તો આખું બહાર આવી ગયું એટલે માત્ર ને માત્ર 1 વધશે. એવી રીતે આવાળા 2 પદની અંદર શું કરશું આપણે? તો શું કોમન નીકળશે? તો 4 એટલું 2 દુ 4 થાય અને 2 અહીં પણ છે એટલે માત્ર ને માત્ર 2 કોમન નીકળશે અને અંદર શું વધશે? તો અંદર વધશે 2x + 1 એટલે 2 દુ 4x થઈ ગયા ને. હવે જે કૌંસ બંને કોમન છે ને એને આપણે લખીશું આગળ, એટલે 2x + 1 કોમન કૌંસ છે અને પછી આ 3x + 2 3x + 2 એના બરાબર શું આવશે? તો કે ભાઈ એના બરાબર 0 આવશે. હવે આના બરાબર પણ 0 થાય અને આના બરાબર પણ 0 થાય એટલે બંનેને અલગ અલગ કરી દઈએ. હવે 2x + 1 બરાબર પણ 0 અને 3x + 2 બરાબર પણ 0. આ +1 બરાબરની પાછળ જાય એટલે -1 બનશે અને 2 છેદમાં આવશે એટલે x બરાબર 1/2 પણ શું આવશે? માઇનસ બનશે. અને એવી રીતે અહીંયા x બરાબર +2 છે એ -2 થશે અને ગુણાકારમાં 3 છે ને એ ક્યાં આવશે? હવે છેદમાં આવશે. તો આ આપણને મળી ગયા આપણના 2 શૂન્ય, જેને આપણે આલ્ફા કહીશું અને આને આપણે બીટા કહીશું, બરાબર છે. આપણે આવું સ્વાધ્યાય 2.1માં શીખ્યા હતા એટલે તમને મિત્રો જરાય આમાં વાંધો આવશે નહીં. બધાને બધું ક્લિયર જ હશે. આપણે માત્ર ને માત્ર પ્રેક્ટિસ હવે કરવાની છે, બરાબર છે. અને તમને મિત્રો મારા કરતાં પહેલાં પણ આવડી જશે. ચલો હવે આપણે આલ્ફા અને બીટા બંને મળી ગયા છે ને, તો આપણે શું કરીશું? હવે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કરીને સંબંધ ચકાસી લઈએ. બાજુના પેજ પર કૂદકો મારી દઈએ આપણે. સૌથી પહેલાં આપણે લખીએ આલ્ફાની કિંમત કેટલી છે અને બીટાની કિંમત આપણને કેટલી મળી. તો મિત્રો, આલ્ફા આપણને મળે છે -1/2 અને બીટા આપણને મળે છે -2/3. એટલે અહીંયા -1/2 અને અહીંયા મળે છે આપણને -3/1. 3/2 નહીં, -2/3 આવે છે, -2/3. ત્યાર પછી a, b અને cની કિંમત શું છે ને એ પણ લખી દેવાની, કારણ કે એ પણ આપણને જરૂર તો પડવાની છે. એટલે a, b અને c કેટલા ચલો જોઈ લઈએ.
તો પહેલી કિંમતની આપણે એ કહીએ એટલે કે 6a થાય, 7b થાય અને 2c થાય, એટલે 6, 7 અને 2. 6, 7 અને 2 લખી દઈએ, 6, 7 અને 2. ચલો હવે આ બધી વસ્તુ મિત્રો આપણને કામ લાગવાની છે, એટલે આને આપણે હાઇલાઇટ કરી દઈએ છીએ, જે તમારા ધ્યાનમાં રહેશે. હવે લખીએ સૂત્ર, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. ચલો સૌથી પહેલાં શૂન્યનો સરવાળો. સૂત્ર શું આવે છે આનું? બધાને ખ્યાલ છે ને, -b/a આવે. અને અહીંયા લખી દઈએ છીએ બાજુમાં શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર, જેનું સૂત્ર મળશે તમને c/a. વચ્ચે આપણે ભાગ કરી દઈએ, કમ્પાર્ટમેન્ટ કરી દઈએ. હવે મિત્રો આપણે કિંમતો મૂકીએ. શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a, અને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. આલ્ફા અને બીટાનો કરી દઈએ ગુણાકાર, એટલે કે આલ્ફાની કિંમત છે અહીંયા -1/2, બીટા આપણને આપ્યા છે -2/3, પણ આ માઇનસ અને આ પ્લસ એટલે ઓટોમેટિકલી પ્લસ માઇનસ માઇનસ થવાનું છે, 2/3. માઇનસના માઇનસ, અને બીની કિંમત કેટલી છે? તો કે બીની કિંમત 7 છે એટલે 7 લખવાની, અને એની કિંમત કેટલી છે? તો કે ભાઈ 6 છે એટલે 6 લખવાની. હવે આમાં કરી દઈએ ક્રોસ ગુણાકાર. 3 ગુણ્યા 1 કરો એટલે કે 3 × 3, પણ માઇનસ છે એટલે -3 થશે, અને 2 દુ 4, પણ વચ્ચે માઇનસ છે એટલે -4 થશે, અને છેદમાં છેદનો ગુણાકાર કરી દેવાનો. 3 દુ 6 બરાબર અહીંયા -7/6 જ આવશે. -3 અને -4 કરો ને તો -7/6 આવે, અને આ બાજુની સાઈડ પર -7/6. ડાબા અને જબા બંને બરાબર થઈ જાય, એનો મતલબ કે આપણો જવાબ કેવો થઈ ગયો મિત્રો? સાચો થઈ ગયો એવું કહેવાય. ક્લિયર છે? ચાલો, આ આપણો ડાબા બરાબર જબા. હવે નેક્સ્ટ આપણે શૂન્યનો કરીએ ગુણાકાર. તો લખીએ સૌથી પહેલાં આલ્ફા ગુણ્યા બીટાની કિંમત કેટલી આપણને છે? તો આલ્ફાની કિંમત છે -1/2, બીટા આપણને આપ્યા છે -2/3, અને c/a, cની કિંમત છે 2, એની કિંમત છે 6, એટલે કે 2/6 થશે. હવે મિત્રો જે પણ કટ થાય ને એને આપણે હવે કટ કરવાનું છે. તમે જોઈ શકો છો તેવી રીતે કે ભાઈ આ 2 અને આ 2 કેન્સલ થશે. ત્યાર પછી માઇનસ માઇનસ પ્લસ થાય, ઉપર કંઈ નહીં એટલે કે 1 વધે ને 1/3 આવે છે, એટલે પ્લસ 1/3, કારણ કે આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જાય, અને આ બાજુ 2/6 બચે છે. 2/6 એટલે શું ભાગ પડે? તો કે 2 તરી 6. એનો મતલબ એવો થાય કે 1/3 આગળ પણ આવી ગયું, અને બરાબરની પાછળ પણ 1/3 આવી ગયું, એટલે અહીં આપણું ડાબા બરાબર જબા થઈ જાય છે. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. હવે જો બહુપદી p(x) બરાબર x² - x - 30, આ આપણને બહુપદી આપેલ છે. હવે આના શૂન્ય આલ્ફા અને બીટા આપેલા છે આપણને, આલ્ફા અને બીટા. તો એવી દ્વિઘાત બહુપદી આપણે ગોતવાની છે કે જેનું શૂન્ય 2 - આલ્ફા, આ 2 - આલ્ફા છે, ધ્યાન રાખજો, અને 2 - બીટા એવું હોય. આવું શૂન્ય મળે ને એવું આપણે કરવાનું છે. ચાલો સૌથી પહેલાં તો આપણે એક કામ કરીએ મિત્રો. આપણે સૌથી પહેલાં આલ્ફા અને બીટા પરથી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવીએ, જેથી આપણને -b/a બધું આપણને આપેલું છે ને, એના પરથી આપણને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મળશે. એવું આપણે કેમ કરી રહ્યા છે ખબર છે? કારણ કે આપણને જો માઇનસ અને માઇનસ આપેલું છે એટલા માટે. એટલે આપણે આ ટાઈપનું સેટ કરવાનું છે. ચલો સૌથી પહેલાં કરી દઈએ આપણે શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો શું આવે છે? તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. આપણને -b/a તો આપણને ખબર જ છે, તો એ કિંમત મૂકી દઈએ એટલે આપણને આલ્ફા પ્લસ બીટા મળી જશે. -b, તો બીની કિંમત ઓલરેડી -1 છે, અને આ પાછું માઇનસ એટલે માઇનસ પ્લસ થાય, એટલે કે 1, અને છેદમાં x² સહગુણક 1 છે એટલે કે 1 જ આવે. એટલે મિત્રો આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ આપણને મળે છે કેટલી? 1/1 કરો એટલે 1 મળે છે. આને બોક્સમાં પેક કરી દઈએ, કારણ કે આપણને પછી કામ લાગશે. હવે આપણે કરીએ શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર કરીએ એટલે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. cની કિંમત ચાલો જુઓ કેટલી આપેલી છે? તો કે cની કિંમત આપણને -30 આપેલી છે, અને એની કિંમત 1 છે, એ લખવાની કોઈ જરૂર પડશે નહીં. એટલે અહીંયા આલ્ફા
ગુણ્યા બીટાની કિંમત આપણને મળી ગઈ કેટલી, તો કે -30 મળી ગઈ. આ બંને કિંમતને અત્યારે બાજુ પર રાખો, બરાબર છે. એને આપણે હાઇલાઇટ પણ કરી દઈએ. ચાલો મિત્રો, હવે શું કરીશું આપણે, તો હવે આપણે 2 - આલ્ફા અને 2 - બીટા મેળવવાના છે. ખાસ ધ્યાન રાખજો. તો આપણે લખી દઈએ સૌથી પહેલાં 2 - આલ્ફા અને 2 - બીટા આપણને જે શૂન્ય આપેલા છે. તો મિત્રો સૌથી પહેલાં આ બે શૂન્યનો સરવાળો કરો અને ત્યાર પછી આ બે શૂન્યનો ગુણાકાર કરવાનો છે, બરાબર છે. એટલે એના પરથી સરવાળો કરશું એટલે આપણને -બીના છેદમાં એ મળશે અને પછી આ બંનેનો ગુણાકાર કરશું ને એટલે આપણને સીના છેદમાં એ મળશે. એટલે બી અને સી મળી ગયા, એ તો આપણને મળી જ જાય છે, બરાબર. એ બે પરથી સૌથી પહેલાં કરીએ આપણે આનો સરવાળો. તો લખીએ આપણે, પહેલાં આને ચેન્જ કરી દઈએ, બરાબર છે. ચાલો, સૌથી પહેલાં આનો શૂન્યનો સરવાળો એટલે કે આ જે શૂન્ય છે ને 2 - આલ્ફા અને 2 - બીટાનો કરીએ સરવાળો, બરાબર છે. શું આવે છે, ચલો શું આવે છે પહેલાં એ આપણે કરી દઈએ. તો આને સોલ્વ કરીએ તો કે 2 ના 2 જ રહેશે, માઇનસનું માઇનસ, આલ્ફાનું આલ્ફા, પ્લસનું પ્લસ, 2નું 2, માઇનસનું માઇનસ, બીટાનું બીટા. 2 + 2 કરો તો કેટલા આવે, 4 આવે. એટલે 4 - આલ્ફા બીટા. હવે મિત્રો આપણને કોની કિંમત ખબર છે, તો કે આપણને આલ્ફા પ્લસ બીટાની કિંમત ખબર છે. આપણને આલ્ફા - બીટાની કિંમત તો ખબર જ નથી. તો અહીંયા મારે પ્લસ કરવું હોય શું કરવું પડે, તો કે મારે આને કૌંસમાં લઈ લેવું પડે, બસ બીજું કંઈ નહીં. જો આને કૌંસમાં લઈ લઉં ને તો ઓટોમેટિક બધું સેટ થઈ જશે. તો ચલો એને કૌંસમાં લઈ લઈએ, કોઈ ચિંતા નથી કરવાની. 4 માઇનસ, હવે કૌંસ કરશું એટલે ઓટોમેટિક અહીંયા માઇનસ પ્લસ માઇનસ થાય છે, એટલે આલ્ફા પ્લસ બીટા થઈ જાય જેવું આપણે કૌંસ કરીશું. અને આપણને આલ્ફા પ્લસ બીટા તો ખબર જ છે કેટલા છે, તો કે 4 ના 4, આલ્ફા પ્લસ બીટા આપણને 1 મળ્યા એટલે કે 1. 4માંથી 1 માઇનસ કરો એટલે કેટલા આવશે, 3 આવશે. એટલે શૂન્યનો સરવાળો આપણને મળી ગયો 3. શું મળી ગયું આપણને, 3. અને શૂન્યનો સરવાળો એટલે આપણે લખી શકીએ છીએ એને -બીના છેદમાં એ. ધ્યાન રાખજો, બરાબર છે. આપણે -બીના છેદમાં એ મેળવ્યું. હવે સીના છેદમાં એ મેળવવા માટે આપણે હવે શૂન્યનો કરીશું ગુણાકાર. જો પાછળ કરી દઈએ. હવે કરીએ શૂન્યનો ગુણાકાર એટલે કે 2 - આલ્ફા અને 2 - બીટા ગુણાકાર કરવાનો છે. સૌથી પહેલાં શું કરીશું, તો કે 2નો ગુણાકાર 2 સાથે, 2નો ગુણાકાર બી સાથે. 2 × 2 કરો એટલે 4 થાય અને 2 × -b કરો એટલે 2 બીટા એવું થશે. એવી રીતે આલ્ફાનો ગુણાકાર 2 સાથે એટલે કે -2 આલ્ફા અને આલ્ફાનો ગુણાકાર બીટા સાથે એટલે કે માઇનસ પ્લસ. આલ્ફા પણ માઇનસમાં છે અને બીટા પણ માઇનસમાં છે, એટલે માઇનસ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા થશે. હવે શું કરીએ મિત્રો, હવે ફરીથી આમાં ટીકડમ કરવું પડશે કંઈક, બરાબર. ચલો આ તો પણ ખબર પડી ગઈ, આલ્ફા બીટાનો આપણે કિંમત અહીં આપેલી છે, આલ્ફા ગુણ્યા બીટાની કિંમત -30 છે. પણ અહીંયા બીટા અને આલ્ફા છે, તો અહીં ફરી મારે પ્લસ કરવો છે. તો ફરીથી સેમ વસ્તુ કરીએ આપણે. શું, તો કે ભાઈ કૌંસમાં લઈ લઈએ એને, માઇનસ કૌંસમાં લઈ લઈએ છીએ આપણે એને. એટલે શું આવશે, તો કે 2 બીટા, આ માઇનસનો હવે પ્લસ બનશે, +2 આલ્ફા. એટલે પાછળ તો જે છે ને એ જ આવશે. હવે મિત્રો શું કરશું, જો હજુ તો 2 અહીંયા વધે છે તો 2 કોમન ફરી કાઢી શકીએ આપણે. તો 2 કોમન કાઢીએ એટલે 4 તો છે જ, આમાંથી 2 કોમન નીકળશે એટલે અંદર શું વધશે, તો અંદર વધશે ખાલી આલ્ફા પ્લસ બીટા, કાં તો બીટા પ્લસ આલ્ફા, જે લખો ને એ ચાલે. સરવાળામાં તો ક્રમ ચેન્જ કરી શકાય. બસ હવે બધી કિંમતો ખબર જ છે, ખાલી મૂકવાની જ વાર છે. 4 ના 4, માઇનસના માઇનસ, 2 ના 2. આલ્ફા પ્લસ બીટાની કિંમત કેટલી હતી, તો કે ભાઈ 1 હતી. અને આલ્ફા ગુણ્યા બીટાની કિંમત કેટલી હતી, તો કે ભાઈ -30 હતી. તમે અહીંયા બાજુમાં જોઈ પણ શકો છો, બરાબર ને. હવે આને સોલ્વ કરી દઈએ એટલે આપણને સીના છેદમાં એ મળી જશે. 4 ના 4, -2 × 1 કરો એટલે 2 આવે, પ્લસ માઇનસ -30. 30 અને 2 બંને માઇનસમાં એટલે માઇનસ પ્લસ થાય. 30 + 2 કરો એટલે 32 અને 32માંથી 4ને માઇનસ કરવું પડશે. કેમ માઇનસ, કારણ કે 32 માઇનસમાં આવશે અને 4 પ્લસમાં આવશે. ના ખબર પડી, ચલો વાંધો નહીં. 4 30 માઇનસમાં છે અને 2 પણ માઇનસમાં, એટલે શું આવશે અહીંયા -32. 4 પ્લસમાં, 32 માઇનસમાં એટલે પ્લસ માઇનસ. 32 - 4 કેટલા આવશે, 28. નિશાની મૂકવાની માઇનસની. આ જે આપણને મળી ગયું ને એ આપણને શું મળી ગયું મિત્રો, હવે સીના છેદમાં એ મળી ગયું. બધાને હવે ક્લિયર થઈ ગયું હશે કે શું આપણે કરી રહ્યા છીએ એકચ્યુઅલમાં.
તો -b/a આપણને કેટલું મળ્યું હતું? તો તમે જોઈ શકો છો કે 3 મળ્યું હતું, એટલે કે 3 લખી દેવાનું, બરાબર છે. 3 અને છેદમાં કંઈ નહીં એટલે 1 તો આવશે જ. એવી રીતે c/a બરાબર આપણને શું મળ્યું? તો કે આપણને -28 મળ્યા, અને છેદમાં કંઈ નહીં એટલે 1 તો મૂકવાના જ. જો બંનેના છેદમાં સેમ કિંમત હોય મતલબ કે a ની કિંમત આપણી 1 આવે છે. ચલો હવે લખી દઈએ આપણે આપણું મેન બહુપદી, એટલે x², અહીંયા x વાળું પદ ને અચળ પદ. x² ની આગળ શું આવશે? x² ની આગળ મિત્રો 1 આવશે, હવે લખવાની કંઈ જરૂર છે નહીં. b ની કિંમત કેટલી? તો કે b અહીંયા માઇનસમાં છે, આ માઇનસ અહીંયા લાગુ પડી જાય એટલે -3 થઈ જાય, એટલે અહીંયા -3x. અને c ની કિંમત કેટલી છે? -28, એટલે કે -28. એટલે આપણી બહુપદી બનશે x² - 3x - 28. ક્લિયર છે બધાને? આ આપણી બહુપદી આપણને મળી ગઈ, જે આપણને પૂછી હતી, માંગી હતી. મિત્રો દાખલા ખાસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ખાસ દાખલાઓ આવા એક ચોપડીમાં આપેલા જ નથી, એટલા માટે ખાસ તમે આની પ્રેક્ટિસ કરી લેજો. નેક્સ્ટ દાખલો સેમ ફરીથી આવ્યું. સહગુણક અને શૂન્યનો સંબંધ ચકાસવાનો છે આપણે. p ઓફ x આપણને આપ્યું છે x² + 3x - 10. x² + 3x - 10 આપણને આપેલું છે. ચાલો કરીએ આપણે. x² + 3x - 10. 10ના મિત્રો ભાગ આપણે એવી રીતે કરવાના છે કે જેને માઇનસ કરતાં 3 થાય. તો 5 દુ 10, 5 પ્લસમાં આવશે ને 2 માઇનસમાં આવશે. હવે આની ગોઠવણી કરી દઈએ આપણે. તો x² + 5x - 2x અને -10. 3xની જગ્યા પર મિત્રો આ બે કિંમત લખી દેવાની, બરાબર છે? તમને ખબર જ હશે એ વસ્તુ. હવે શું કરીશું? તો કે હવે બેના ગ્રુપ કરવાના આપણે. આનું ગ્રુપ બનશે અને એક આનું ગ્રુપ બનશે. ચાલો આમાંથી કોમન નીકળશે x, તો અંદર વધશે x + 5. આમાંથી કોમન નીકળશે 2, તો અંદર વધશે x + 5. તમે કહેશો કે સર આ માઇનસનું તમે પ્લસ કેમ કરી નાખ્યું? તો કે ભાઈ માઇનસ માઇનસ પ્લસ થાય એટલા માટે. હવે કોમન કૌંસ આગળ, એટલે કે x + 5 આગળ અને x - 2 એના પછી મૂકવાનું, બરાબર 0. બંને પ્રમાણે 0 થાય છે એટલે x + 5 બરાબર પણ 0 થાય અને x - 2 બરાબર પણ 0 થશે. x + 5 છે એટલે +5 - 5 થશે અને -2 છે એ હવે +2 થશે. અને બંનેને બોક્સમાં મસ્ત રીતે પેક કરી દેવાના છે આપણે. ઓકે, એટલે આપણને મિત્રો બંને કિંમત મળી ગઈ. એક તો આલ્ફા અને આ મળી આપણને બીટા. આલ્ફાની કિંમત -5 અને બીટાની કિંમત છે +2. એને આપણે અહીં લખી દઈએ છીએ. ચલો આલ્ફા અને બીટા. આલ્ફા બીટા. આલ્ફાની કિંમત છે -5, બીટાની કિંમત છે +2. ત્યાર પછી આપણે લખીએ છીએ a, b અને c ની કેટલી કિંમત છે. તો મિત્રો a ની કિંમત છે 1, b ની કિંમત છે 3, c ની કિંમત છે -10. એટલે 1, 3 અને -10, જેને આપણે હાઇલાઇટ કરી દઈએ, કારણ કે આપણને છેલ્લે b/c કરવા માટે, b/a કરવા માટે આપણે કામ લાગશે. હવે કરીએ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. સૌથી પહેલાં આપણે કરીશું શૂન્યનો સરવાળો, એટલે કે આલ્ફા + બીટા બરાબર -b/a. અને એવી રીતે શૂન્યનો ગુણાકાર, એટલે કે આલ્ફા × બીટા બરાબર c/a. બંને જગ્યાએ સેમ થવું જોઈએ, એટલે કે બરાબરની આગળ અને બરાબરની પાછળ સરખું થઈ જવું જોઈએ, અને થઈ જ જશે, બરાબર. આપણે જો પરફેક્ટલી કર્યું હશે તો થઈ જશે. b ની કિંમત માઇનસ એટલે -3 આવશે. -3/a ની કિંમત 1 છે, લખવાની કોઈ જરૂર છે નહીં. -5 અને +2 એડ કરો એટલે -3 થાય, અને બરાબરની પાછળ પણ -3 આપણને આપી દીધું છે, એટલે કે -3 બરાબર -3. ડાબા બરાબર જબા. ડાબા બરાબર જબા. એ ગુણાકાર ચેક કરી લઈએ. એવી રીતે ગુણાકારમાં આલ્ફાની કિંમત છે -5, બીટાની કિંમત છે 2, c ની કિંમત છે -10 અને a ની કિંમત છે 1. લખવાની કોઈ જરૂર નથી. 5 દુ 10, -10 થશે અને -10. બંને જગ્યાએ -10 થઈ ગયું, એટલે કે શૂન્ય અને સહગુણકો આપણા બધા બરાબર છે. ડાબા બરાબર જબા. ચલો દાખલા નંબર 10 કરીએ. એ પણ સેમ એની જેવું ને જેવું જ છે.
ખાલી કિંમત તમને થોડીક મોટી આપેલી છે, બરાબર, થોડીક જ મોટી છે, વધારે મોટી છે જ નહીં. ચાલો સોલ્વ કરીએ આપણે. બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 19x માઇનસ 34ના સૌથી પહેલાં આપણે શૂન્યો મેળવવાના છે. ચલો લખી દઈએ. સૌથી પહેલાં પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 19x માઇનસ 84. હવે મિત્રો આ 84ના મિત્રો ભાગ આપણે એવી રીતે કરવાના છે, ખાસ સમજો. 84ના ભાગ આપણે એવી રીતે કરવાના છે કે જેને માઇનસ કરતાં 19 આવે, બરાબર છે. તો આટલી મોટી સંખ્યા તમે કરો તો કેવી રીતે કરવાનું? તો કે ભાઈ તમને જે ખબર હોય ને તમે પહેલાં એ ટપકાવો. ચલો આપણને મને ખબર છે કે ચલો 84 અડધા કરો એટલે 42 થાય. 42 દુ 84. 42માંથી 2 જાય તો 19 તો ના જ આવે. ચલો આગળ વધીએ. 42ને 2 વડે ભાગવાના તો 2 ને 2 વડે ગુણવાના. 42ને 2 વડે ભાગો તો કેટલા આવશે? 21. તો 2 ને 2 વડે ગુણો તો કેટલા આવશે? 4. બરાબર. ચલો 21 માઇનસ 4 કરો. 21 માઇનસ 4 કરો તો આવે છે કે નથી આવતા? આપણે ચેક કરીએ. તો મિત્રો 21માંથી આપણે 4ને જો માઇનસ કરશું ને તો 19 તો નહીં જ આવે, એટલે આ પણ આપણું પોસિબલ થશે નહીં. ચલો ફરી આગળ વધીએ. 21ના ભાગ 2થી નહીં પડે, એટલે આ 21ના ભાગ 2થી નહીં પડે, 3થી પડશે. એટલે 21ને 3 વડે ભાગવાના. તો 21ને 3 વડે ભાગો તો કેટલા આવશે? 7. તો 4ને 3 વડે ગુણવા પડે, તો 4 તરી 12. બરાબર છે. હવે શું કરશું આપણે? તો કે 12 પ્લસ 7 થઈ શકે. અહીંયા કોઈ જગ્યાએ ભૂલ લાગે છે. હા, અહીંયા મિત્રો પ્લસ છે, જોઈ લેજો. પ્રેક્ટિસ બુકમાં તમે ખાસ જોઈ લેજો. અહીંયા શું છે? પ્લસ. કેમ કે 12ને પ્લસ કરો ને, 12 પ્લસ 7 કરો ને તો 19 થઈ જાય છે, અને 19 આપણને જોઈએ છે. એટલે કે 7x અને 12x આપણે ગોઠવવાના છે, જે આપણને અહીંયા માંગેલું છે. બરાબર છે. ચાલો ગોઠવી દઈએ આપણે હવે આને. એટલે એક્સ સ્ક્વેર પ્લસ 7x પ્લસ 12x પ્લસ 84 આ બેનો ગ્રુપ બનશે અને આ બેનો ગ્રુપ બનશે. તો આમાંથી કોમન નીકળશે x, તો અંદર વધશે x પ્લસ 7. આમાંથી કોમન નીકળશે 12, તો અંદર વધશે x પ્લસ 7. x પ્લસ 7 આપણું કોમન આવી જાય અને x પ્લસ 12 પછી આવશે, બરાબર 0. બંને જગ્યાએ બંનેને આપી દઈએ. x બરાબર પ્લસ 7 છે, માઇનસ 7 બનશે, બોક્સમાં પેક કરી દો. અને x પ્લસ 12 છે, એનું x બરાબર માઇનસ 12 થઈ જાય. હવે શું કરશું? તો કે આપણને આલ્ફા બીટા બંને મળી ગયા છે. લખી દઈએ પાછળ આલ્ફા અને બીટા. આલ્ફાની કિંમત છે -7, બીટાની કિંમત છે -12. હવે શું કરશો? તો મિત્રો હવે તમારે a, b અને c નક્કી કરી લેવાના છે. એટલે a, b અને c. એની કિંમત આપણને કેટલી આપેલી છે? તો કે ભાઈ એની કિંમત આપણને આપેલી છે, કેમ આગળ નથી વધતું ભાઈ? હા, એની કિંમત આપણને આપેલી છે 1, બીની કિંમત 19 અને સીની કિંમત 84. એટલે કે 1, 19 અને 84. હવે મિત્રો તમારા માટે તમને એક કામ આપું છું. તમારે જાતે આલ્ફા પ્લસ બીટા કેટલો મળે છે એ, અને એના પ્રમાણે માઇનસ બીના છેદમાં એ. હવે તમને ખબર પડી ગઈ હશે, બરાબર? બધું મારે કરાવવાની કંઈ જરૂર છે નહીં. અને આલ્ફા ગુણ્યા બીટા કરજો, એટલે કે આ બંનેનો ગુણાકાર કરવાનો અને એ ગુણાકાર સીના છેદમાં એ જેવો થવો જોઈએ, બરાબર છે? આ તમને મિત્રો આવડે જ છે, એ તમારે જાતે કરવાનું છે. ચલો નેક્સ્ટ દાખલા નંબર 11 પણ સેમ એની જેવો જ છે. તમને ખાલી શૂન્ય શોધી આપું છું, પછી શૂન્ય અને સહગુણોનો સંબંધ તમારા મિત્રો જાતે ચકાસવાનો છે, બરાબર છે? ચલો આપણે સૌથી પહેલાં શૂન્ય તો મેળવી લઈએ. તો પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 3x માઇનસ 40. 40ના ભાગ આપણે એવી રીતે કરવાના છે કે જેને માઇનસ કરતાં 3 આવે. કેટલા આવશે? 3. ચલો સિમ્પલ જ છે. જો મિત્રો 40ના ભાગ આપણે કરીએ તો 8 પંચા 40 આવી ગયા ને. 8માંથી 5 જાય તો 40 મળી જાય છે. મોટી સંખ્યા માઇનસ કરો, નાની સંખ્યા પ્લસ કરો. હવે શું કરીશું? તો કે હવે આપણે કિંમત ગોઠવીશું. એક્સ સ્ક્વેર માઇનસ 8x પ્લસ 5x માઇનસ 40 બરાબર 0. આનો ગ્રુપ બનશે અને આનું પણ ગ્રુપ બનશે. આમાંથી x કોમન નીકળશે એટલે કે x માઇનસ 8 થશે. આમાંથી 5 કોમન નીકળશે એટલે કે x માઇનસ 8 અહીં પણ રહેશે, બરાબર 0. x માઇનસ 8 બરાબર પણ 0 થાય. અને અહીંયા પહેલાં આપણે એક સ્ટેપ ભૂલી ગયા, વચ્ચે રહેલું, બરાબર ને? લખી દઈએ x પ્લસ 5 અને બંને પ્રમાણે 0.
અહીંયા એક્સ માઇનસ 8 બરાબર પણ 0 થાય અને અહીંયા એક્સ પ્લસ 5 બરાબર પણ 0 થશે. એક્સ માઇનસ 8 છે એ પ્લસ થઈ જશે, એક્સ બરાબર 8 બનશે અને એવી રીતના પ્લસ 5 છે એ હવે માઇનસ 5 થઈ જશે. આલ્ફા બીટા બંને મળી ગયા છે, આપણે લખી દઈએ પાછળ આલ્ફા અને બીટા. આલ્ફાની કિંમત કેટલી મળી આપણને 8 અને બીટાની કિંમત કેટલી મળી આપણને -5. હવે તમને એ, બી અને સી શોધતા આવડી ગયું હશે. એ, બી અને સી શોધી લેજો અને ત્યાર પછી શૂન્યનો સરવાળો કરવાનો, એના બરાબર -b/a આવું તમારે સાબિત કરવાનું છે અને ત્યાર પછી શૂન્યનો ગુણાકાર કરજો અને ત્યાર પછી c/a કરવાનો. બંને બરાબર છે કે નહીં ચેક કરવાનું. બરાબર આવી જાય શું કહી દેવાનું, ડાબા બરાબર જબા આવી જ જશે. બરાબર છે, ડાબા બરાબર જબા તમારું આવી જ જશે. તો ખાસ મિત્રો આની પ્રેક્ટિસ કરી લેજો, કારણ કે આપણે મિત્રો ઓલરેડી સ્વાધ્યાય 2.1ની અંદર બરાબર 2.2ની અંદર કુલ દાખલા 14 દાખલા આપણે કરાવ્યા છે, 14 દાખલાઓ બરાબર, જેમાં આપણે શૂન્ય અને સહગુણોનો સંબંધ ચકાસેલો છે. એટલે 14 દાખલા કર્યા પછી મિત્રો તમને મારે કરાવવાની હવે કોઈ જરૂર લાગતી નથી, તમે જાતે પણ કરી જ શકો છો. ક્લિયર છે? એટલે આ તમારા માટે મિત્રો હોમવર્ક છે એવું સમજજો. નેક્સ્ટ દાખલો છે એ તમારા માટે મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે બરાબર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ખાસ જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું હશે ને એ લોકો માટે તો મિત્રો ઘણો જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, ખાસ પ્રેક્ટિસ કરવી પડશે. અને જે વિદ્યાર્થીઓને બેઝિક મેથ્સ છે એ લોકો પણ પ્રેક્ટિસ તો કરજો જ બરાબર છે. બેઝિક મેથ્સવાળાને મિત્રો આવો દાખલો પૂછવાની સંભાવના બહુ ઓછી છે, ખૂબ જ ઓછી છે, પણ આપણે પ્રેક્ટિસ કરવાની છે બરાબર છે. ભૂલથી કોઈ શિક્ષક કોઈ પેપર જે જનરેટ કરે છે એ જે શિક્ષક છે આવો ક્વેશ્ચન મૂકી દીધો ને મિત્રો તો પછી બધાનું પૂરું થઈ જાય, એટલા માટે આપણે તૈયારી બધી રાખવાની છે. ચલો રકમ વાંચીએ અને શું કરવાનું છે જોઈએ. એક ગરીબ વિદ્યાર્થીને મદદરૂપ થવા માટે આરિવે તેને અમુક પેન અને અમુક પુસ્તકો દાનમાં આપ્યા છે. પેનની સંખ્યા આપણી આલ્ફા છે અને પુસ્તકોની સંખ્યા આપણી બીટા છે. દ્વિઘાત બહુપદી આપણને મિત્રો આપેલી છે x² - 5x + 4 અને ત્યાર પછી આર્યા એ આર્યના કાર્યથી પ્રેરિત થઈને આર્યાને પણ વિદ્યાર્થીને 2 આલ્ફા + 3 બીટા પેન આપે છે અને 3 આલ્ફા + 2 બીટાના પુસ્તકો દાનમાં આપે છે. એટલે સિમ્પલ સમજો કે ભાઈ આર્યુ છે ને, આર્યુ એ પેન ને પુસ્તક જે આપે છે ને એ કયા છે તો કે ભાઈ આલ્ફા અને બીટા છે. પણ આર્યા છે ને એ શું આપે છે તો કે ભાઈ 2 આલ્ફા + 3 બીટા અને પુસ્તક કેટલા આપે છે તો કે ભાઈ 3 આલ્ફા + 2 બીટા આપે છે. આપણે શૂન્ય નથી મેળવવાના, આપણે માત્ર ને માત્ર બહુપદી મેળવવાની છે. એટલે બહુપદી મેળવવા માટે આપણે આ બંનેનો ઉપયોગ કરવો પડશે. એટલે સૌથી પહેલાં આપણે -b/c કરવા માટે સૌથી પહેલાં આ બંને શૂન્યનો સરવાળો કરવો પડશે અને c/a મેળવવા માટે આ બંનેનો ગુણાકાર પણ કરવો પડશે. આ એની સિમ્પલ બેઝિક તમને કીધી. હવે આપણે કરીએ. સૌથી પહેલાં આપણે આલ્ફા + બીટા મેળવી લઈએ, કારણ કે આપણને કામ લાગશે આગળ એટલા માટે. ચલો બહુપદી લખીએ. સૌથી પહેલાં કઈ આપણને આપી છે તો કે ભાઈ x² - 5x + 4 આપણને આપેલું છે બરાબર છે. હવે લખીએ આપણે શૂન્યનો સરવાળો, આલ્ફા + બીટા બરાબર -b/a. -bની કિંમત કેટલી છે મિત્રો તો -bની કિંમત આપણને આપી છે -5, એટલે કે માઇનસ પ્લસ થશે, એટલે કે માત્ર ને માત્ર 5 અને એની કિંમત 1 છે. લખવાની કોઈ જરૂર છે નહીં, માત્ર ને માત્ર સમજી લેવાનું કે ભાઈ હા છેદમાં 1 મૂકેલો છે. આલ્ફા + બીટા મળી ગયા. હવે આપણે આલ્ફા ગુણ્યા બીટા મેળવવાના છે. આલ્ફા ગુણ્યા બીટા મેળવીશું, એટલે કે c/a મેળવશું. એટલે આલ્ફા ગુણ્યા બીટા, સીની કિંમત આપણને કેટલી આપી છે 4, એટલે 4 આવશે અને એની કિંમત 1 છે. લખવાની કોઈ જરૂર છે નહીં, આપણે માની લેવાનું. બંને વસ્તુ મળી ગયું છે આપણને. આ બંને વસ્તુનું આપણે કામ પછીથી કરશું. હવે આગળ શું કરીએ, હવે જે આ આપણું થઈ ગયું આર્યનું, હવે આપણે કરશું આર્યાનું બરાબર છે. તો સૌથી પહેલાં આર્યના શૂન્ય કયા છે તો કે 2 આલ્ફા + 3 બીટા, 3 આલ્ફા + 2 બીટા, એનો કરીએ સરવાળો. ચલો અહીંયા કરી દઈએ છીએ આપણે આર્યા માટે. ચલો શું હતું તો કે 2 આલ્ફા + 3 બીટા + 3 આલ્ફા + 2 બીટા, આવું જ કંઈ છે બરાબર ને.
આનો કરી દઈએ સરવાળો, તો તમે જુઓ કે સરવાળો કરશું ને બધાનો, તો કે આ પ્લસ આ પ્લસ આ પ્લસ એટલે 2 આલ્ફા પ્લસ 3 આલ્ફા કરશું એટલે 5 આલ્ફા આવે, અને અહીંયા સેમ 3 બીટા પ્લસ 2 બીટા કરો એટલે 3 ને 2 5 બીટા થાય, એટલે કે 5 બીટા, 5 5 કોમન નીકળે એટલે 5, અને કૌંસમાં આવશે આલ્ફા પ્લસ બીટા. આલ્ફા અને બીટાની કિંમત આપણને ખબર છે કેટલી મળી હતી, તો આપણને 5 મળી હતી, એટલે કૌંસમાં લખી દેવાના આપણે 5. પાંચું પાંચું કેટલા આવે, તો કે પાંચું પાંચું 25 આવે. આ મળી ગયો આપણને શૂન્યનો સરવાળો, અને શૂન્યનો સરવાળો એનો મતલબ આવું થાય કે 25 છે ને 25 છે ને એનો મતલબ 25 બરાબર માઇનસ બીના છેદમાં એ, છેદમાં કંઈ નથી એટલે આપણે 1 મૂકી દઈએ. આને આપણે અત્યારે સાઈડ પર રાખીએ. માઇનસ બી અને એ મળી ગયા, આપણે સી મેળવવા માટે હવે શૂન્યનો ગુણાકાર કરવો પડશે. શું કરવું પડશે? શૂન્યનો ગુણાકાર કરવો પડશે. તો મિત્રો શૂન્યનો ગુણાકાર કરવા માટે શું કરવું પડે? આપણે ડાયરેક્ટ તો કરી શકીએ નહીં, બરાબર ને? આ બંનેનું ડાયરેક્ટ તો નહીં કરી શકીએ આપણે. તો એક કામ કરીએ છીએ, ચલો 2 આલ્ફા પ્લસ 3 બીટા ગુણાકાર 3 આલ્ફા પ્લસ 2 બીટા. 2 આલ્ફાનો ગુણાકાર કરીએ 3 આલ્ફા સાથે એટલે 3 દુ 6 એટલે 6 આલ્ફાનો સ્ક્વેર બનશે. 2 આલ્ફા ગુણ્યા 2 બીટા એટલે 2 દુ 4 એટલે 4 આલ્ફા બીટા. હવે આપણે આ કિંમત લઈએ ગુણાકાર આખા સંખ્યા સાથે એટલે 3 બીટા ગુણ્યા 3 આલ્ફા એટલે 3 તરી 9 આલ્ફા બીટા, અને છેલ્લે 3 બીટા પ્લસ 2 બીટા એટલે 3 દુ 6 બીટાનો સ્ક્વેર થશે. આને સોલ્વ કરીએ તો 6 આલ્ફા સ્ક્વેર, અને આને પણ આગળ લઈ લઈએ એટલે કે 6 બીટા સ્ક્વેર પ્લસ 4 આલ્ફા બીટા પ્લસ 9 આલ્ફા બીટા એટલે 4 ને 9 કરો એટલે કેટલા આવશે? તો કે ભાઈ 4 ને 9 કરો એટલે 13 આવશે, એટલે 13 આલ્ફા બીટા. આમાં 6 આપણે કોમન લઈ શકીએ છીએ એટલે 6 ને આપણે કોમન રાખીએ તો અંદર શું વધશે? આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર વધશે, અને અહીંયા 13 ના 13 આલ્ફા ગુણ્યા બીટા આપણને ખબર છે કેટલા? તો કે ભાઈ 4 હતા, એટલે 4 લખી દેવાના. હવે શું કરીએ મિત્રો? આપણે હવે શું કરીશું? તો હવે તમે જોઈ શકો છો અહીંયા કે આપણે ખાલી આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરની કિંમત જ મેળવવાની છે. તો એ કેવી રીતે મેળવીએ? તો તમને યાદ છે ને આપણે ગયા વખતે જોયું હતું કે આની કિંમત કેવી રીતે મેળવવાની? તો કે નિત્યસમ પરથી મેળવવું પડશે, એટલે કે આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર બરાબર આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા આલ્ફા બીટા. આલ્ફા પ્લસ બીટાની કિંમત કેટલી હતી? 5, એટલે 5નો સ્ક્વેર કરો એટલે 25 થશે. આ કિંમત આપણે એવી ને એવી જ રાખવાની છે કારણ કે આપણે જરૂર છે એટલા માટે. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર 2 ગુણ્યા આલ્ફા બીટાનો ગુણાકાર, આલ્ફા બીટાનો ગુણાકાર કરો એટલે 2 4 આપણને આપેલો છે 4, અને 4 દુ 8 થાય. 8 બરાબરની આગળ લઈ જાવ એટલે 25 માઇનસ 8 કરવાના એટલે કેટલા આવશે? 17 આવશે. એટલે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર કેટલા આપણને મળે છે? 17 મળે છે, બરાબર ને? ચલો બધું રફ કરી દઈએ કારણ કે જગ્યા નથી એટલા માટે. અહીંયા આવશે 6, આની કિંમત આપણને કેટલી મળી? 17 મળી. 17 પ્લસ 13 ચોક 52. 17 ગુણ્યા 6 કરો એટલે 17 સંગ 102 થાય. 102 પ્લસ 52 એટલે કેટલા આવશે? 154 થશે. 154ના છેદમાં 1 આપણું શું મળ્યું? સીના છેદમાં આપણને એ મળ્યું. આવ્યો ખ્યાલ મિત્રો? બધાને આવી ગયો હશે, બરાબર? હવે શું કરશું? તો કે ભાઈ છેદમાં આપણે જોઈ લેવાનું કે છેદ સમાન હોય તો ડાયરેક્ટ કરી શકાય. અહીં પણ એની કિંમત 1 છે, અહીં પણ એની કિંમત 1 છે, છેદ સમાન છે, ડાયરેક્ટ 1 છે એટલે કે 1x સ્ક્વેર એટલે કે x સ્ક્વેર. બીની કિંમત -25 લખવાના, -25. સીની કિંમત કેટલી છે? 154, 154 લખી દેવાનું. આ થઈ ગયું મિત્રો આપણું સમીકરણ, બહુપદી આપણી રેડી થઈ ગઈ. બહુપદી આપણી આખી રેડી થઈ ગઈ છે. ચલો મિત્રો, તો અહીં આપણે દાખલા નંબર 12 પૂરા આપણે કરાવી નાખ્યા છે. ખાસ મિત્રો પ્રેક્ટિસ તમારે જ કરવી પડશે. હું તમને માત્ર ને માત્ર સમજાવું છું, ક્લિયર છે? કે પ્રેક્ટિસ કરશો તો તમને વધારે આવડશે. તો ખાસ પ્રેક્ટિસ કરતા રહેજો. જો તમે ચેનલ પર પહેલી જ વાર આવ્યા છો અને પહેલી જ વાર તમે વિડીયો જોઈ રહ્યા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને પણ મિત્રો લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, અને તમારા મિત્રોના ગ્રુપમાં મિત્રો વિડીયોને ધક્કો મારી આપજો.